બંધ કરી દઈએ. ઉભા રહો. ઉભો રે. બરાબર. હા ના બંધ કરી દઈએ આપણે. દમ તો આજ નહીં કપાતી ખબર. આના તો હલે નહીં. की बात मत कर, उठा कर फेंक दूंगा. એવું આ કહેતો ખાલી જ્યાં જો નાખી આપણે ફિલ્ટર એક ઓગણીસના બેન્જો બોલ્ટ અને બેન્જો વોશર. બોલ્ટ નહીં લાવવાનો, બેન્જો વોશર લાવવાનું. બરાબર. પછી આનો ફોટો પણ લો. मेरे पास. હા જલ અહીં સુધી આવે છે. અહીંથી ફિલ્ટરમાં આવતું બરાબર ને. એટલે ફિલ્ટર ચોખ્ખા હોય તો ફિલ્ટર અંદર ગાળે નહીં. હા એટલે સાહેબ આપણે જે ફેવર્યું હા. એન્ડ તો એની 75% ઉપર હવે એર ક્લીનર આપણે જોઈ લઈએ. બરાબર. બાથરૂમ થોડો તું 50% એ ઓર્ડર. આ મેં કીધું કે હું મીઠું ને કીધું કડવું કરેલા જેવું લાગે. ડ્રાય અને વેટ. કેવું? ડ્રાય અને વેટ. ઓઇલ કોને નાખ્યું આમાં? ઓ લોરી આમાં નતો નાખ્યો સાહેબ. પેલા વ્હીલમાં નાખ્યું ને. હા વીલમાં નાખ્યો ને ફરે એટલે. ફૂલ નીચેનો પાઇપ એની ઉપર આપણે આ એર ક્લીનર ફિટ કરી દીધું. બરાબર. હવે આની અંદર હવા કેવી રીતે જાય અને સાફ થાય. આ જે લેવલ રહ્યું ને, આ ઉપરની જે નીચેનો ખાડાવાળો ભાગ, બરાબર, એની અંદર જો આ બધી માટી ચોટેલી છે, બરાબર, તો આની અંદર હવા કેવી રીતે જાય? આમ રાખેલું હોય એટલે આ સાઈડનો જે ભાગ રહ્યો ને એમાંથી હવા અંદર જશે. હવા અંદર જશે એટલે ક્યાં જશે? પહેલી ઓઇલમાં. જે બી ધૂળ કચરો ડસ્ટ બધું હશે ઓઇલમાં બેસી જશે. હવે એ હવા અંદર ગયા પછી નીચેથી ઉપર આવશે. ઉપર આવશે એટલે આ જે બધો ભાગ છે જાળીવાળો, એ જાળીવાળામાંથી પસાર થશે. એટલે બધો કચરો જે હશે જાળીની અંદર બેસી જશે. હવે જાળીમાંથી બહાર નીકળીને ક્યાં જશે? તો આ નીચેનો ભાગ રહ્યો. ક્યાં રહ્યો? આ નીચેનો ભાગ. એ નીચેના ભાગમાંથી આમાં જશે. એટલે કેવી જશે? પહેલાં ઉપર, પછી નીચે, નીચેથી પાછી ઉપર, ઉપર જઈને પાછી નીચે, સીધી એર ક્લીનરમાં, અને ત્યાંથી અહીંયા આવી જશે. બરાબર. તો આ રીતે આ એર ક્લીનર કાર્ય કરે. હવાને જ્યારે સાફ કરવાનું થાય ત્યારે શું કરવાનું? તો આની અંદર જેટલી પણ માટી બેઠેલી હોય એ બધી કાઢીને ફેંકી દેવાની. એને કેરોસીનથી ધોઈ સાફ કરી લૂછી દેવાની, હવા મારી દેવાની. આને તો આને પણ કેરોસીનમાં ડબોડી દેવાની બરાબર. પછી બી કચરો એ બધો નીકળી જાય. બરાબર. પછી હવા મારી દેવાની. હવા ક્યાંથી શરૂઆત કરવાની? નીચેથી મારવાની. કચરો બધો અહીંયા ચોંટી જાય અને હવા નીચે જાય. પણ અહીંયાથી હવા મારી એટલે શું થાય? અહીંથી કચરો બહાર આવી બધો કચરો અહીંથી જેટલો હોય એટલો બહાર નીકળી જાય. ફરી વખત કેરોસીનમાં ડબોડી અને પછાડી અને બધો કચરો બહાર કાઢીને હવા મારી દેવાની. એટલે આપણું એર ક્લીનર ચોખ્ખું. પછી અહીંયા નવું ઓઇલ નાખી દેવાનું. જૂનું નહીં, જૂનું ઓઇલ કાઢીને સાફ કરી દેવાનું. આને ઓઇલ નવું નાખવાનું. કયું ઓઇલ નાખવાનું? તો એન્જિન ઓઇલ. આપણે એન્જિનમાં જે ઓઇલ વાપરતા હોય એ ઓઇલમાં આટલું થોડુંક ભરી દેવાનું. પછી એને
બરાબર, બહુ વધારે ભરશો તો પણ આ કામ નહીં કરે. હા એટલે એના લેવલ છે કે ભાઈ આ જે ખાડાવાળો ભાગ આપેલો છે એટલું જ તમારો ઓઇલ ભરવાનું છે. આ રીતે એર ક્લીનર મૂકી પછી એને બંધ કરી દો. આની પાઇપનું કનેક્શન અહીંયા આપેલું છે. ક્યાં આપ્યું છે? અહીંથી એક પ્લાસ્ટિકની પાઇપ અહીંયા આવી જશે. બરાબર, સુજલ ઓવરફ્લો પાઇપ લાવવાની પ્લાસ્ટિકની ઓવરફ્લો પાઇપ ફિલ્ટરમાંથી પાઇપમાં થઈને એફઆઈ પંપમાં જશે. એફઆઈ પંપમાંથી હાઈ પ્રેશર થઈને ઇન્જેક્ટરમાં હશે અને ઇન્જેક્ટરમાંથી ડીઝલનો સ્પ્રે થશે. બરાબર ને? હવે